હેલો બચ્ચા વર્લ્ડી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થિતિસ્થાપક સંઘાત વિશે જોયું હતું, બરાબર. એમાં થોડું ઘણું બાકી છે હજી, એ આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરીએ. ચાલો જો, પહેલો પદાર્થ એનું દળ m1, બીજો પદાર્થ એનું દળ m2. સંઘાત પહેલા આનો વેગ u1, સંઘાત પહેલા આનો વેગ u2, and u1 greater than u2 તો સંઘાત થશે, પાછલો પદાર્થ આગલા પદાર્થને ભટકાશે. સમજાય છે કે નહીં? ચાલો, આફ્ટર કોલિઝન m1 દળના પદાર્થનો વેગ v1 અને m2 દળના પદાર્થનો વેગ v2, બરાબર. ઉપર હેડિંગ બાંધો, સમ ઇમ્પોર્ટન્ટ કેસીસ. ઉપર શું હેડિંગ બાંધજો? સમ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન. ઘણા MCQ આવશે આમાંથી. સમ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન ફોર ઇલાસ્ટિક કોલિઝન. સ્થિતિસ્થાપક સંઘાતના અમુક અગત્યની કન્ડિશન, બરાબર. ચાલો, હવે જોવો જોઈએ. સંઘાત પછી પહેલા પદાર્થનો વેગ v1, બીજા પદાર્થનો વેગ v2. એ તમે ડાયરેક્ટ ગોતી શકો, એના માટેની એક ફોર્મ્યુલા છે, જોવો જોઈએ. યાદ કેવી રીતે રાખવાની છે? સંઘાત પછી પ્રથમ પદાર્થનો વેગ, સંઘાત બાદ પ્રથમ પદાર્થનો વેગ v1 બરાબર. ડાયરેક્ટ તમે ગોતી શકશો. કેવી રીતે? જોવો જોઈએ. બે પદ આવશે, બે પદની વચ્ચે વત્તા બે પદના છેદમાં, યાદ રાખવાની રીત કહું છું, સૂત્ર થોડુંક લાંબુ છે એટલા માટે. બે પદના છેદમાં m1 પ્લસ m2. શું થશે વહાલા બાળકો? બે પદના છેદમાં m1 પ્લસ m2. હવે અહીંયા પહેલા પદાર્થનો વેગ છે તો પહેલા પદમાં, અહીંયા ગુણાકારમાં પહેલા પદાર્થનો વેગ સંઘાત પહેલાનો એટલે કે u1. બીજા પદમાં શું આવશે? બીજા પદાર્થનો વેગ સંઘાત પહેલાનો એટલે u2. યાદ રાખવાની રીત કહું છું. v1 બરાબર પહેલું પદ વત્તા બીજું પદ, બે પદના છેદમાં m1 વત્તા m2, m1 વત્તા m2
પહેલા પદાર્થનો વેગ છે તો પહેલા પદમાં ગુણાકારમાં પહેલા પદાર્થનો વેગ સંઘાત પહેલાનો અને બીજા પદમાં બીજા પદાર્થનો વેગ સંઘાત પહેલાનો. હવે અહીંયા m1 પ્લસ m2 છે તો ઉપર કરવાનું m1 માઇનસ m2. શું કરવાનું? m1 માઇનસ m2. u1 છે એટલે m1 માઇનસ m2. અને અહીંયા શું ધ્યાન રાખવાનું? આ u2 છે ને, તો અહીંયા u2 નું ડબલ દળ, u2 એટલે બીજો પદાર્થ, એનું ડબલ દળ એટલે શું થશે? 2m2. થઈ ગયું સૂત્ર. ફરીથી કહું છું, સંઘાત બાદ પ્રથમ પદાર્થનો વેગ v1 બરાબર પહેલું પદ વત્તા બીજું પદ, પહેલા પદના છેદમાં બે દળનો સરવાળો, બીજા પદના છેદમાં પણ બે દળનો સરવાળો, પહેલા પદના ગુણાકારમાં u1, કારણ કે v1 છે એટલે પહેલા પદના માં u1, બીજા પદના ગુણાકારમાં u2, વેલોસિટી બિફોર કોલિઝન. ચાલો, અહીંયા u1 છે તો અહીંયા લખવાનું m1 માઇનસ m2. અહીંયા u1 છે તો અહીં હું લખવાનું m1 માઇનસ m2. અને બીજા પદમાં શું ધ્યાન રાખવાનું? બીજા પદાર્થનો વેગ છે તો બીજા પદાર્થનું ડબલ દળ. શું થશે? બીજા પદાર્થનું ડબલ દળ 2m2. ચાલો, v2 બરાબર, વિડીયો પોઝ કરી 2 મિનિટ આ જ મેથડથી બીજા પદાર્થનો વેગ સંઘાત બાદનો v2 એનું સૂત્ર તમે બનાવો. વિડીયો પોઝ કરી અને 2 મિનિટમાં આ જ મેથડથી બીજા પદાર્થના વેગ સંઘાત પછી સૂત્ર બનાવો. ચાલો, વિડીયો પોઝ કરીને. થઈ ગયો હશે? 1 2 3 લખું છું. ચાલો, 2 પદ વચ્ચે વત્તાની નિશાની, ડન. છેદમાં બેયના દળનો સરવાળો, ઓકે ડન. ચાલો, છેદમાં બેયના દળનો સરવાળો. ચાલો, આ શું છે? સંઘાત પછી બીજા પદાર્થનો વેગ, તો પહેલા પદના ગુણાકારમાં શું કરવાનું? સંઘાત પહેલા બીજાનો વેગ કેટલો? તો કે u2. તો બીજા પદના ગુણાકારમાં શું કરવાનું? u1 લખવાનું. સમજાય છે કે નહીં? v2 બરાબર પહેલું પદ વત્તા બીજું પદ છેદમાં બેયના દળનો સરવાળો. બીજા પદાર્થનો વેગ છે તો પહેલા પદના ગુણાકારમાં બીજા પદાર્થનો વેગ સંઘાત પહેલાનો, તો બીજા પદના ગુણાકારમાં પહેલા પદાર્થનો વેગ. ચાલો, અહીંયા u2 છે ને વાલા બાળકો, તો u2 છે તો અહીંયા m2 માઇનસ m1 કરવાનું. અહીંયા u1 હતું તો m1 માઇનસ m2 કર્યું, તો અહીંયા u2 છે તો m2 માઇનસ m1. પછી અહીંયા જે હોય ને એનું ડબલ દળ. આ તો પહેલા પદાર્થનો વેગ છે તો પહેલા પદાર્થનું ડબલ દળ 2m1. સમજાણું? સાવ સહેલું છે. પહેલા પદાર્થનો વેગ સંઘાત બાદ બે પદના છેદમાં m1 વત્તા m2. પહેલા પદાર્થનો વેગ છે તો પહેલા કાઉન્સના ગુણાકારમાં પહેલા પદાર્થનો વેગ સંઘાત પહેલાનો, બીજા પદના ગુણાકારમાં બીજાનો વેગ સંઘાત પહેલાનો. અહીંયા u1 છે તો m1 માઇનસ m2. અને વાહ શું કરવાનું? બીજા પદના અંશમાં u2 છે તો બીજાનું દળ પણ ડબલ. એવી રીતે v2 બરાબર પહેલું પદ વત્તા બીજું પદ, બેયના છેદમાં બેયના દળનો સરવાળો. v2 છે તો અહીંયા u2 પહેલા પદના ગુણાકારમાં અને બીજા પદના ગુણાકારમાં u1. અહીંયા u2 છે તો અહીંયા m2 માઇનસ m1. અહીંયા u1 છે તો પહેલા પદાર્થનું ડબલ દળ. એટલે આ સૂત્ર 2 છે, ખાસ યાદ રાખવાના છે. ઢગલું MCQ આના પરથી સોલ્વ થઈ શકે. ચાલો, હવે આમાં આપણે એના અમુક સ્પેશિયલ કેસ જોઈએ. ચાલો, if case 1, m1 is equal to m2 is equal to m. બે પદાર્થના દળ શું છે? બે પદાર્થના દળ કેવા છે? તો કે સમાન છે. 4.
આનું દળ m, આનો વેગ u1, આનું દળ am, એનો વેગ u2. સંઘાત પછી દળ તો બદલાશે નહીં, આનો વેગ v1, દળ તો બદલાશે નહીં, આનો વેગ v2. ચાલો હવે શું થશે? બેયના દળ સરખા છે. આ સૂત્રનો તમે ઉપયોગ કરો તો v1 બરાબર શું થાય? બે દળ સરખા છે તો બે દળ સરખા છે તો પહેલું પદ તો 0 થઈ જશે. કા m1 અને m2 એ બે સરખા છે એટલે અહીંયા m, અહીંયા m માઇનસ m એટલે 0, તો આખું પદ 0 થઈ ગયું. પ્લસ અહીંયા m તો કે હા 2m, બેયના દળ સરખા, છેદમાં m પ્લસ m એટલે 2m, એને ગુણ્યા શું આવશે? u2. 2m ઉડી જાય તો v1 બરાબર શું થાય? u2. લે v1 બરાબર શું થયું? u2. આનું મતલબ શું? જો બે સમાન દળના પદાર્થમાં, અને અત્યારે વાત આલે છે શેની વાત આલે છે? ઇલાસ્ટિક કોલિઝનની. સમાન દળના બે પદાર્થ એકબીજા સાથે અથડામણ અનુભવે તો સંઘાત બાદ પ્રથમ પદાર્થનો વેગ, સંઘાત બાદ પ્રથમ પદાર્થનો વેગ કેટલો થશે? સંઘાત પહેલા બીજાનો વેગ હતો ને એટલો થશે. સમજાય છે કે નહીં? ચાલો v2 માં શું થાય? v2 માં બે દળ સરખા છે એટલે આ તો વયું જાય m એટલે પેલું પદ 0, અહીંયા શું આવશે? 0 વત્તા અહીંયા m એટલે 2m ના છેદમાં m પ્લસ m એટલે 2m, એને ગુણ્યા u1. 2m ગયું મતલબ v2 બરાબર u1. તો આનો મતલબ શું થયું? લે સંઘાત પછી બીજા પદાર્થનો વેગ કેટલો થયો? સંઘાત પહેલાનો વેગ હતો ને એટલો થયો. ટૂંકમાં શું થઈ જશે? વેલોસિટી ઇન્ટરચેન્જ થઈ જશે. શું થઈ જશે? વેલોસિટી ઇન્ટરચેન્જ થઈ જશે. સમજાય છે કે નહીં? સમાન દળના બે પદાર્થમાં સ્થિતિસ્થાપક અથડામણ થાય. કેવી અથડામણ થાય? સ્થિતિસ્થાપક અથડામણ. તો બેની વેલોસિટી સામસામે ઇન્ટરચેન્જ થઈ જાય. v1 બરાબર u2 થઈ જાય અને v2 બરાબર શું થઈ જશે? u1 થઈ જશે. સમજાય છે કે નહીં? તો લખી શકો. શું લખી શકો? સમાન દળના બે પદાર્થો, સમાન દળના બે પદાર્થો વચ્ચે સ્થિતિસ્થાપક અથડામણ થતા બંનેના વેગ પરસ્પર બદલાઈ જશે. સમજાય છે કે નહીં? હવે માની લ્યો આનું દળ એમ આ દિશામાં 1 મીટર પર સેકન્ડના વેગથી જતો હતો. આનું દળ એમ એ આ દિશામાં 2 મીટર પર સેકન્ડના વેગથી જતો હતો. બે સમાન દળના પદાર્થ સામસામે આવે છે. આનો વેગ 1, આનો વેગ 2. એટલે પહેલા પદાર્થનો વેગ ધન x દિશામાં છે, બીજા પદાર્થનો વેગ ઋણ x દિશામાં છે, અને બંને વચ્ચે સ્થિતિસ્થાપક અથડામણ થઈ. તો અથડામણ પછી છે ને વેગ ઇન્ટરચેન્જ થઈ જશે. એટલે શું થશે? જુઓ, આ પહેલો પદાર્થ છે ને એ આ દિશામાં જતો હતો ને 1 ના વેગથી, એની બદલે હવે આ દિશામાં આવશે 2 ના વેગથી. અને પેલો પદાર્થ ઋણ x દિશામાં જતો હતો ને 2 ના વેગથી, એની બદલે હવે ધન x દિશામાં જશે. કેટલાના વેગથી? 1 મીટર પર સેકન્ડના વેગથી.
એટલે આ ધન એક્સમાં એકના વેગથી, આ ઋણ એક્સમાં બેના વેગથી ડૂમ બે બાઈ જાય, બાજીને પાછા નોખા પડશે, પછી આમ જશે. પણ બેની વેલોસિટી હામે એ લોકો શું કરી નાખશે? ઇન્ટરચેન્જ કરી નાખશે. સમજાય છે કે નહીં? u1 બરાબર શું હતું? 1 મીટર પર સેકન્ડ. u2 બરાબર શું હતું? -2 મીટર પર સેકન્ડ. તો આફ્ટર કોલિઝન v1 બરાબર શું થઈ જશે? u2 એટલે -2 મીટર પર સેકન્ડ, અને v2 બરાબર શું થઈ જશે? 1 મીટર પર સેકન્ડ. સામસામે એકબીજાના વેગ શું કરી નાખશે? ઇન્ટરચેન્જ કરી નાખશે. હા કે ના? સમજાય છે કે નહીં? જો આ બધા સ્થિર હોત તો u1 બરાબર 1, u2 બરાબર 0. હવે આ પદાર્થ આનારે ભટકાણો, તો ભટકાણો એટલે શું થશે? વેગ ઇન્ટરચેન્જ થાય. u1 બરાબર 0 હતો, u1 બરાબર 1 હતો, u2 બરાબર 0 હતો, તો v1 બરાબર 0 થઈ જશે. આના ભેગો ભટકાશે અને આ સ્થિર થઈ જશે ને ઓલો ગતિ કરવા મળશે. કેટલાના વેગથી? v2 બરાબર u1 એકના વેગથી. સમજાય છે કે નહીં? હા કે ના? ચાલો પછી કેસ 2 શું છે? તો કે કેસ 2. કેસ 2 માં હવે માની લ્યો બેયના દળ સરખા નથી, પણ ઇફ m1 much less than m2, એટલે m1 એનો વેગ u1, આ m2, પણ m2 દળનો પદાર્થ છે ને રેસ્ટ એટલે કે કેવો છે? સ્થિર અવસ્થામાં છે. કઈ અવસ્થામાં? એ સંઘાત પહેલા એનો વેગ 0. હવે આફ્ટર કોલિઝન શું થશે? આ v1, આ m2. આફ્ટર કોલિઝન શું થશે આપણે જોઈએ. ચાલો, બે પદાર્થ છે, એકનું દળ m1, બીજાનું દળ m2. પણ જે ભારે પદાર્થ છે ને m1 મચ લેસ ધેન m2, એટલે ભારે પદાર્થ છે ને સ્થિર છે, અને હલકો પદાર્થ છે ને u1 જેટલા વેગથી ગતિ કરે છે. તો આફ્ટર કોલિઝન શું થશે આપણે જોઈએ છીએ. ચાલો, સંઘાત પછી પહેલા પદાર્થનો વેગ, સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ v1 બરાબર શું થાય? ચાલો, v1 બરાબર શું થાય? આ સૂત્રમાં તમે જોશો તો શું છે? m2 is much greater than m1 છે. m2 is much greater than m1 છે. તો એનો મતલબ શું? m1 ખૂબ જ નાનું, m2 ખૂબ જ મોટો. m1 ખૂબ જ નાનું, m2 ખૂબ જ મોટો. તો આ નાનું પદ છે તમે ના ઉગણી શકો, એટલે અહીંયા ખાલી -m2 વધે. અહીંયા m1 ને તમે અવગણી શકો. કારણ કે m1 is much less than m2. સરવાળો છે, ઉપર બાદ બાકી છે, નીચે સરવાળો છે. તો m2 ના દળની કમ્પેરિઝનમાં આને અવગણી શકો, આની કમ્પેરિઝનમાં આને તમે અવગણી શકો. એટલે -m2 બાય, કારણ કે માઇનસ પ્લસ માઇનસ જ થશે, -m2 બાય m2 ઇન્ટુ u1 માઇનસ m2 m2, અને અહીંયા શું આવશે? u1 પ્લસ. શું પ્લસ? બીજો પદાર્થ છે, બીજો પદાર્થ. આમાં શું થશે જોવો છે. m2 ની કમ્પેરિઝનમાં તમે m1 ને અવગણી શકશો? તો કે હા, કારણ કે m1 દળ એકદમ નાનું છે. વધે હું 2m2 ના છેદમાં m2, 2m2 ના છેદમાં m2. પણ ભારે પદાર્થ છે ને, ભારે પદાર્થ એ તો સ્થિર છે. ભારે પદાર્થ તો કેવો છે? સ્થિર છે. એટલે એને ગુણ્યા 0. સમજાય છે કે નહીં? એટલે બીજું પદ 0 થઈ જશે. તો v1 બરાબર શું થશે? -u1. તો આનો મતલબ શું? હલકો પદાર્થ જેટલા વેગથી જતો હતો ને એટલા વેગથી પાછો આવશે. કારણ કે v1 બરાબર u1 નથી આવ્યું, v1 બરાબર -u1 આવ્યું. બધા કેસ MCQમાં આવશે. v1 બરાબર શું આવ્યું? -u1. વેગનું મૂલ્ય સરખું, પણ દિશા શું થઈ જશે? ઉલટાઈ જશે. હમણાંનું એક ઉદાહરણ તમને આપું છું એટલે સમજાઈ જાય.
V2 બરાબર શું થાય? ચાલો, V2 બરાબર શું થશે? U2 એટલે ભારે પદાર્થનો વેગ. હવે એ તો 0 છે, ભારે પદાર્થનો વેગ તો 0 છે. આમાંથી m1 ને તમે અવગણી શકો, m1 ને તમે અવગણી શકો તો m2 ના છેદમાં m2. પણ U2 એટલે ભારે પદાર્થનો વેગ, એ તો 0 છે. હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો, પછી શું થશે? અહીંયાથી તમે m1 ને અવગણી શકો, કારણ કે m2 એકદમ મોટું છે, એટલે થશે શું? પ્લસ 2m1 ના છેદમાં m2, 2m1 ના છેદમાં m2 ઇન્ટુ u1. પણ છે હું m1 ઇઝ મચ લેસ ધેન m2, એટલે અંશ એકદમ નાનો, છેદ એકદમ મોટો. દાખલા તરીકે 1/100, 1/100 તો શું થાય? 0.01. બરોબર કે નહીં? 1/1000, 0.001. એટલે આવડું આ પદ છે ને, આ પદ એ નિયર અબાઉટ ટેન્સ ટુ 0 થાય તો તાને તમે અવગણી શકો. તો અહીં વધે શું? I0. તો V2 બરાબર 0. સંઘાત પછી બીજા પદાર્થનો વેગ 0 હશે. બીજો પદાર્થ એટલે ભારે પદાર્થ સ્થિર હતો ને તો સ્થિર જ રહેશે. તો આફ્ટર કોલિઝન શું થશે? હલકો પદાર્થ જે દિશામાં જતો હતો ને એના કરતા વિરુદ્ધ દિશામાં પાછો આવે. બરોબર? અને બીજા પદાર્થનો વેગ તો કેવો રહેશે? 0 નો 0 જ રહેશે. આનું એક એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે કોઈ રસ્તા ઉપર ખટારો પડ્યો હોય, ખટારો પડ્યો છે એટલે સ્થિર અવસ્થામાં છે, એકદમ ભારે પદાર્થ કહેવાય કે નહીં. પાછળથી ગતિ કરતા ઢીંચક એક સાયકલ ગતિ કરતી હોય, તો સાયકલનું જે દળ છે એ ખટારાની કમ્પેરિઝનમાં એકદમ નિગ્લિજિબલ કહેવાય કે નહીં. ખટારાનું દળ 500 કિલો, 1000 કિલો, 1500 કિલો હોઈ શકે. સાયકલનું દળ 2, 3, 4, 5 કિલો હોઈ શકે. તો સાયકલનું દળ અવગણી શકો ખટારાના દળની કમ્પેરિઝનમાં. ખટારો સ્થિર છે, સાયકલ ગતિ કરતા ભટકાણી દબાણ, એટલે ખટારો મૂલરીને ગેઈનો ગે પડશે કે નહીં? આફ્ટર કોલિઝન ના પડે. ખટારામાં કઈ અસર થાય જ નહીં. સમજાય છે કે નહીં? ખટારામાં કઈ અસર થાય જ નહીં. ખટારો યાની એમને રહેશે આફ્ટર કોલિઝન. પણ સાયકલ થોડીક એવી પાછી આવશે, રિબાઉન્ડ થશે. શું થશે? સાયકલ પાછી શું થશે? રિબાઉન્ડ એટલે પાછી આવી. રિબાઉન્ડ થશે. દિવાલ અરે તમે એમ દડાનો ઘા કરો તો સંઘાત પહેલા હું? દિવાલ એટલે અતિ ભારે પદાર્થ અને બોલ એટલે હું? અતિ હલકો પદાર્થ કહેવાય કે નહીં? દિવાલ એટલે અતિ ભારે પદાર્થ સ્થિર છે, અતિ હલકો પદાર્થ એટલે બોલ. U1 જેટલા વેગથી ઘા કર્યો. હવે બોલ દિવાલ સાથે ભટકાય છે, અને ભટકાઈને શું થાય છે તમે જોવો જ છો. બોલ પાછો આવશે. દિવાલનો કેટલો વેગ છે? કાંઈ નહીં. બોલ જેટલા વેગથી ગયો હશે ને એટલા વેગથી શું આવે? પાછો આવે. તો એનો કેસ. હા કે ના? સમજાણું કે નહીં? ચાલો, કેસ 3. if m1 much greater than m2, m1 is much greater than m2, તો શું થઈ જુઓ. m1 એનો વેગ સંઘાત પહેલા u1, m2 એ રેસ્ટ ઉપર છે. દાખલા તરીકે આ સ્થિર છે તો એનો વેગ 0. આફ્ટર કોલિઝન વોટ હેપન જોઈએ હમણાં આપણે. અને આમાં છે શું જુઓ. અત્યારે જે પદાર્થ હલકો છે ને, આમાં ભારે પદાર્થ સ્થિર હતો. આમાં શું છે? m1 મચ ગ્રેટર ધેન m2. એટલે આ હલકો છે, હલકો પદાર્થ એકદમ સ્થિર છે, અને ભારે પદાર્થ શું કરે છે? u1 જેટલા વેગથી ગતિ કરે છે. વોટ હેપન આફ્ટર કોલિઝન?
V1 એટલે ભારે પદાર્થનો વેગ સંઘાત પછી. ચાલો M1 મચ ગ્રેટર ધેન M2. ચાલો શું થશે આમાં? M1 મચ ગ્રેટર ધેન M2 એટલે M2 એકદમ નાનું છે તો આને તમે અવગણી શકો. હવે આને જો તમે અવગણી નાખો કારણ કે M1 ની કમ્પેરિઝનમાં M2 એકદમ નાનો છે એટલે M1 ના છેદમાં M1 ઇન્ટુ U1. M1 ના છેદમાં M1 ઇન્ટુ U1 પ્લસ અહીંયાથી તમે M2 ને અવગણી શકો પણ U2 તો શું છે? 0 છે. હલકો પદાર્થ સ્થિર અવસ્થામાં છે એટલા માટે આ પદ તો કેવું થઈ જશે? 0. M1 કેન્સલ થઈ જાય એટલે V1 બરાબર શું થાય? U1. અતિ ભારે પદાર્થ હલકા પદાર્થ સાથે અથડાઈને તો સંઘાત પછી ભારે પદાર્થના વેગમાં કાંઈ ફેરફાર પડશે નહીં. એની વેલોસિટી એઝ ઇટ ઇઝ અચળ રાખશે. પ્લસ U1 આવ્યું કે માઇનસ U1? પ્લસ U1 એટલે દિશામાં જે દિશામાં જતો હતો ને એ દિશામાં એની વેલોસિટી કન્ટિન્યુ રાખશે. V1 બરાબર U1 જેટલી. હલકા પદાર્થમાં શું થશે? હલકા પદાર્થનો વેગ V2. હલકા પદાર્થનો વેગ V2. ચાલો V2 માં શું થશે જોવો છે. U2 એટલે શું? હલકા પદાર્થનો વેગ એ તો સ્થિર છે એટલે પેલું પદ 0 પ્લસ 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 શું થાય? M2 જે છે M2 એ એકદમ હલકું છે એટલે M1 ની કમ્પેરિઝનમાં M2 ને તમે અવગણી શકો કારણ કે M2 એકદમ હલકું છે એટલે વધે શું? 2M1 ના છેદમાં M1. U1 એટલે ભારે પદાર્થનો વેગ. રેડી? M1 ઉડી જાય એટલે વધે શું? V2 બરાબર 2U1. આ બધા કેસ યાદ રાખજો, ખૂબ જ અગત્યના છે. V2 બરાબર 2U1 એટલે શું થશે? હલકો પદાર્થ સંઘાત પહેલા સ્થિર હતો એ હલકા પદાર્થ હારે અતિ ભારે પદાર્થ ભટકાશે ને તો હલકા પદાર્થનો વેગ અતિ ભારે પદાર્થના વેગ કરતા ડબલ થઈ જશે. માની લો તમે રસ્તા ઉપર તમારી સાયકલ પાર્ક કરેલી છે, પાર્ક કરેલી તો ના કહેવાય, ઘોડી ચડાવેલી કહેવાય, પણ કહી શકો રસ્તા ઉપર તમે તમારી સાયકલ પાર્ક કરેલી છે. પાછળથી ખટાડો આવે છે, ટિંગ 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 ટિંગ, બિચારો હોર્ન મારે છે. ખટારાવાળો સારો છે, એને એવું કંઈ ઈરાદો નથી કે ભાઈ આગળ સાયકલ ઊભી છે મારે એને ઉડાડી દેવું છે. રસ્તા ઉપર તમે તમારી સાયકલ ઘોડી ચડાવેલી પાર્ક કરેલી છે, પાછળથી ખટાડો આવે છે ટીની 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 ટીની, પણ તમને ધ્યાન જ નથી, તમે હેન્ડ્સ ફ્રી ભરાવેલી છે, તમે તમારામાં મોજમાં છો. તો પાછળથી ખટાડો આવ્યો અને સાયકલ ભેગો ભટકાડો, ધબામ, સાયકલ ગયા ઉલટીને પડશે કે નહીં? કે સાયકલ અહીંયા ની અહીંયા રહેશે? ના, ગયા ઉલટીને આગળ પડશે. તો સાયકલની વેલોસિટી કેટલી થશે? અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા, ભારે પદાર્થ જેટલા વેગથી ભટકાણો ને એના કરતાં ડબલ વેગથી આગળ ફંગોળાશે. ખટારાના વેગમાં શું ફેર પડશે બોલો? કાંઈ નહીં. ખટારો તો જેટલા વેગથી જતો તો એટલા વેગથી જાય. ભારે પદાર્થના વેગમાં કાંઈ ફેરફાર નહીં પડે. સમજાય છે કે નહીં? રેડી? હા કે ના? આટલાના ઇમ્પોર્ટન્ટ 3 કેસ છે. આને લગતા તમે પ્રીવિયસ યરમાં જોશો તો MCQ હશે જ. બુકમાં આવું કાંઈ નથી, પણ આ બધું પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો. ઓકે ભલા બાળકો? ચાલો, 3 કન્ડિશન હતી એની ઇમ્પોર્ટન્ટ તમને કરાવી. આગળ હવે
coefficient of restitution. Coefficient of restitution. Coefficient of restitution એટલે સંઘાતનો એક અચળાંક છે, એને છે ને E વડે દર્શાવાય. કોના વડે દર્શાવવામાં આવે? E વડે. અને કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ, શું થશે? કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ એપ્રોચ. કાલના લેક્ચરમાં કરાયું હતું, આની પહેલાના લેક્ચરમાં, સોરી, velocity of separation upon velocity of approach. Velocity of separation એટલે હું તો યાદ કરો, relative velocity after collision. Separation એટલે collision, બે મેળા, બે બાઈજા બધી છૂટા પડ્યા એટલે separation. Relative velocity after collision. અને velocity of approach એટલે શું? સંઘાત પેલા બે એકબીજાને મળવા એકબીજાની નજીક જાય છે. વેલોસિટી ઓફ એપ્રોચ એટલે શું થશે? રિલેટિવ વેલોસિટી બિફોર કોલિઝન. યાદ કરો, રિલેટિવ વેલોસિટી આફ્ટર કોલિઝનમાં શું કરવાનું હોય? v2 માઇનસ v1 છેદમાં રિલેટિવ વેલોસિટી બિફોર કોલિઝન શું કરવાનું હોય? u1 માઇનસ u2. આ બધું સમજાવી દીધું છે પહેલાના લેક્ચરમાં. અને આ થશે યુનિટ લેસ. આનો કાંઈ એકમ નહીં હોય. કેમ એકમ ના હોય? કારણ કે વેલોસિટી બાય વેલોસિટી, મીટર પર સેકન્ડ બાય મીટર પર સેકન્ડ શું થઈ જશે? ઉડી જશે. બરોબર. કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન E ઇઝ ઇક્વલ ટુ v2 માઇનસ v1 ના છેદમાં u2 માઇનસ u1. સંઘાત પછીનો સાપેક્ષ વેગ ના છેદમાં સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ. એની કિંમત હંમેશા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આવે. હંમેશા નહીં શબ્દ. એની કિંમત E લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આવે, પરંતુ અમુક કિસ્સામાં E ગ્રેટર ધેન 1 હશે. ક્યારે? એ બધું હું તમને સમજાવીશ ત્યારની વાત. ત્યારે મોટાભાગના જે કોલિઝન થાય ને ડે ટુ ડે લાઈફમાં, એમાં E ની વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય. પણ અમુક ટાઈપમાં જે છે ને, અમુક ટાઈપમાં શું થશે? E ની વેલ્યુ ગ્રેટર ધેન 1 હશે. અને મારા વાલા બાળકો એટલું યાદ રાખવાનું છે, કોલિઝન એટલે ફિઝિક્સની ભાષામાં કોલિઝન એટલે એવું જરૂરી નથી કે બે વસ્તુ અથડાય જ. હજી આના 2 લેક્ચર આવશે. આજનો લેક્ચર છે એના પછી હજી 2 લેક્ચર આવશે. બુકમાં આટલું આપ્યું છે, પણ તમને સરસ મજાનો ડીપમાં કરાવી દો, તમે ક્યાંય નહીં અટકો. કોલિઝન એટલે ફિઝિક્સની ભાષામાં કોલિઝન મતલબ શું? કે બે વસ્તુ અથડાય એવું કંઈ જરૂરી નથી. એક વસ્તુનો વેગ બીજી વસ્તુને ઇફેક્ટ કરે તો એને પણ કોલિઝન કહેવાય. હાવ કેવી રીતે? કે ભાઈ કોલિઝન વગર કેવી રીતે ઇફેક્ટ કરશે જોશું આપણે આગળ, ત્યારે હું તમને વાત કરીશ. પેલું સ્ટેટમેન્ટ જોતું કોલિઝનના લેક્ચરનું, એક વસ્તુનો વેગ બીજા વસ્તુના વેગને અસર કરે, કોલિઝન કહેવાય. એટલે જરૂરી નથી. શું જરૂરી નથી? બે વસ્તુ એકબીજાના સંપર્કમાં આવે તો જ શું થાય? કોલિઝન થાય. સંપર્કમાં ના આવે તોય એના વેગ શું થવાના છે? ઇફેક્ટેડ થવાના છે. કોલિઝન મીન્સ શું?
સંઘાત, અથડામણ, એટલે આપણે તો અથડામણ એટલે ફિઝિકલ કોન્ટેક્ટ થવો જોઈએ, ના એવું જરૂરી નથી. કોલિઝન મીન્સ શું? એકનો વેગ બીજાના વેગને અસર કરે. ઇટ ઇઝ નોન એઝ કોલિઝન. જરૂરી નથી કે અથડાય. કે ન સમજાતું? કેવી રીતે? આગળ આપણે જોશું. સંઘાત મતલબ ફિઝિકલ કોન્ટેક્ટ થાય, બે વસ્તુ એકબીજાને ટચમાં આવે એવું જરૂરી નથી. એકનો વેગ બીજાના વેગને અસર કરે એને પણ કોલિઝન કહેવાય. કેવી રીતે એ જોશું આપણે. કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશનની વેલ્યુ જનરલી શું હશે? જનરલી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હશે, એક જેટલી અથવા એક કરતાં નાની. પરંતુ અમુક કિસ્સા એ આપણે જ્યારે જોશું ત્યારે ઈની વેલ્યુ શું હશે? ગ્રેટર ધેન 1 હશે. શું હશે ઈની વેલ્યુ મારા વાલા બાળકો? ગ્રેટર ધેન 1 હશે. હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો. ઇફ ઈ ઇક્વલ 1 તો એને છે ને પરફેક્ટલી ઇલાસ્ટિક કોલિઝન કહેવાય, સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. પરફેક્ટલી ઇલાસ્ટિક કોલિઝન, સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. અને અત્યાર સુધી આપણે જોયું, જો એમાં એમ જ હતું, આપણે થિયરીમાં જોયું હતું લાસ્ટ ટાઈમ. શું જોયું હતું? યાદ કરો. u1 માઇનસ u2 બરાબર v2 માઇનસ v1 આવતું. પહેલાના લેક્ચરમાં સાબિત કર્યું હતું, યાદ હોય તો. શું આવતું હતું? u1 માઇનસ u2 અને v2 માઇનસ v1 બેની વેલ્યુ સરખી આવતી હતી. તો અંશ અને છેદની વેલ્યુ સરખી, એટલા માટે આ જવાબ આવશે 1. તો જો જવાબ 1 આવે ને, ઇટ મીન્સ પરફેક્ટલી ઇલાસ્ટિક કોલિઝન, સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. ઇફ e equal 0 then non-elastic collision. અસ્થિતિસ્થાપક સંઘાત. and e less than 1. શું થશે? e ની વેલ્યુ કેટલી આવશે? લેસ ધેન 1. તો શું થશે? સોરી, નોન ઇલાસ્ટિક એ કહેવાય, અથવા તો ઇનઇલાસ્ટિક. નોન ઇલાસ્ટિક અથવા તો ઇનઇલાસ્ટિક એટલે કે અસ્થિતિસ્થાપક સંઘાત. અને એની વેલ્યુ લેસ ધેન 1 આવે ને તો પાર્શિયલી ઇનઇલાસ્ટિક કોલિઝન. પાર્શિયલી મતલબ શું થશે? અંશતઃ અસ્થિતિ સ્થાપક અથડામણ. શું થશે? અંશતઃ સ્થિતિસ્થાપક અથડામણ. કરાવી દો. જેમ જેમ આનો ઉપયોગ આવશે તેમ તેમ આપણે જોતા જશું. અત્યારે પડતું આટલું યાદ રાખવાનું છે. ચાલો, એના પછી ઇલાસ્ટિક કોલિઝનમાં આપણે એક વસ્તુ જોઈ હતી. અત્યાર સુધી આપણે જે બધા ટોપિક જોયા ને ઇલાસ્ટિક કોલિઝન એ હેડ ઓન કોલિઝન હતું. શું હતું? હેડ ઓન કોલિઝન. હેડ ઓન કોલિઝન એટલે સમજાયું હતું શું? લાઇન ઓફ મોશન એન્ડ લાઇન ઓફ ઇમ્પેક્ટ આર સેમ. ગતિ જે દિશામાં થતી હોય એ દિશામાં શું થાય? અથડામણ થાય ને હેડ ઓન કોલિઝન કહેવાય. માથા ભટકાય. બળદિયાનું ઉદાહરણ આપ્યું હતું. શું કહેવાય? માથા ભટકાય હામે. એ હેડ ઓન કોલિઝન કહેવાય. અને હેડ ઓન કોલિઝન 1 ડાયમેન્શન હોય. કેવો હશે? 1 ડાયમેન્શન. ચાલો પછી ઇલાસ્ટિક collision in 2 dimension. દ્વિપારિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત. શું? દ્વિપારિમાણિક સ્થિતિ સ્થાપક સંઘાત.
ટુ ડાયમેન્શનલ ઇલાસ્ટિક કોલિઝન ઇન ટુ ડાયમેન્શન 2D દ્વિપારિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત. હેડ ઓન કોલિઝન ઓનલી વન ડાયમેન્શન ન જોઈ, સામે માથા પડકે બળદી ઓર ઉદાહરણ આપ્યું, અને આમ ધક્કો મારે અને આમ ધક્કો મારે વન ડાયમેન્શન હોય. પણ ટુ ડાયમેન્શન કોલિઝન હેડ ઓન કોલિઝન ન કહેવાય. કેરમની કુકરીની તમને વાત કરી હતી, યાદ હોય તો. કેરમની કુકરી છે, અહીંથી તમે શોટ મારો છો તો વેગની જે દિશા છે એ જ દિશા કોલિઝનની છે, એટલે હેડ ઓન કહેવાય. અહીંથી આમ ભટકાશે, ટીચ્યું આમ જશે. પણ જો માની લો અહીંથી તમે કુકરીને મારો, કુકરી અહીંથી આમ ટચ થઈને વહી જાય, હવે કેરમ તો ટુ ડાયમેન્શન કહેવાય ને. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, સમજાય છે કે નહીં? હવે આ અહીંથી આને આમ ટચ થઈને વહી ગઈ, એટલે માની લો આ કુકરી આમ ગઈ, એનો એક્સ અને વાય એમ બે બદલાશે, ને આ કુકરી અહીંથી ભટકાઈને આમ ગઈ, એનો એક્સ અને વાય એમ બે બદલાશે, એટલે ટુ ડાયમેન્શન કોલિઝન કહેવાય. કેવું કોલિઝન કહેવાશે? ટુ ડાયમેન્શન. બરાબર? હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો, તો હવે જુઓ છે, સમજો સરખું. વાય અક્ષ, માઇનસ વાય અક્ષ, આ નેગેટિવ એક્સ, પોઝિટિવ એક્સ. હવે આ પહેલો પદાર્થ, એનું દળ m1, આ બીજો પદાર્થ, એનું દળ m2, બે એક્સ અક્ષ ઉપર પડેલા છે. ક્યાં પડેલા છે? એક્સ અક્ષ ઉપર. હવે આ દિશામાં જાય છે v1 જેટલા વેગથી, સોરી u1 જેટલા વેગથી. આ દિશામાં જાય છે u2 જેટલા વેગથી. માની લો આને તમે અહીંથી ફેંકવું આમ, બરોબર? એટલે અહીંથી આમ ગયું ને અહીંથી આને આમ ટચ થઈને આમ વયું ગયું, અને આમ જાય છે. એટલે આ જે કન્ડિશન છે એ શું છે? બિફોર કોલિઝન. અને મારા વાલા બાળકો, તમે હરખું જોવો ને તો બિફોર કોલિઝન બે ધનેક્ષ દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં ગતિ કરે છે? ઋણ એક્સમાં. બેઠા છે ક્યાં? ઋણ એક્સમાં. પણ ઋણ એક્સમાં બેઠા નેગેટિવ એક્સમાં નથી જતા, જાય છે તો ક્યાં? પોઝિટિવ એક્સમાં. ક્યાં જાય છે? સરખું સમજો. જાય છે તો ક્યાં? બે પોઝિટિવ એક્સમાં. આ માની લો અહીંથી આના આરામ ભટકાણો સાઈડમાંથી આમ, અને આફ્ટર કોલિઝન આ દિશામાં ગયો, m2 દળનો પદાર્થ આ દિશામાં ગયો v2 વેગથી. કેટલાના વેગથી? v2 ના વેગથી. અને પહેલો પદાર્થ છે આના વેગો અહીંથી આમ ભટકાણો, આમ ગયો અને આમ વયો ગયો, એટલે ટુ ડાયમેન્શન કોલિઝન કહેવાય. આફ્ટર કોલિઝન એની ગતિ કેવી છે? ટુ ડાયમેન્શન. આ m1 દળનો પદાર્થથી આ દિશામાં જાય છે v1 જેટલી વેલોસિટીથી, આ v2 જેટલી વેલોસિટીથી. બિફોર કોલિઝન બે એક્સ ડિરેક્શનમાં જાય છે. આફ્ટર કોલિઝન પહેલો પદાર્થ XY સમતલમાં ગતિ કરે છે θ1 જેટલા એંગલે. બીજો પદાર્થ x -y સમતલમાં ગતિ કરે છે x અક્ષ સાથે θ2 જેટલા એંગલે. કેટલા એંગલે? θ2. ચાલો હવે શું થશે વાલા બાળકો? પહેલા પદાર્થનો વેગ v1 છે, પણ xy સમતલમાં θ1 જેટલા એંગલે, એટલે v1 ના બે કમ્પોનન્ટ આવશે, એક કોસ અને એક સાઇન. જાય છે xy સમતલમાં, તો x દિશામાં એક વેગની અસર હશે, y દિશામાં એક વેગની અસર હશે. તો પહેલા પદાર્થનો x દિશામાં વેલોસિટી કેટલી હશે? v1 cos θ1. કે ના સમજાતું? એની y દિશામાં વેલોસિટી કેટલી હશે? v1 sin θ1. અને આનું તમે v1 સ્ક્વેર વત્તા v1 સ્ક્વેર cos સ્ક્વેર θ1 વત્તા v1 સ્ક્વેર sin સ્ક્વેર θ1 એનું વર્ગમૂળ કાઢો એટલે v1 મળી જાય. બીજો પદાર્થ છે x - y સમતલમાં v2 જેટલી વેલોસિટીથી θ2 જેટલા એંગલે જાય છે.
તો V2 નો આ સાઈડનો કોમ્પોનન્ટ શું આવશે? V2 cos θ2 શું આવશે? V2 cos θ2. અને ચોથું ચરણ છે એટલે x પોઝિટિવ y નેગેટિવ, y દિશાનું કોમ્પોનન્ટ શું આવશે? -V2 sin θ2. હા કે ના? સમજાય છે કે નહીં? -V2 sin θ2. ઓકે, હા કે ના? સમજાણું કે નહીં? આકૃતિ પહેલા સમજાણી. સંઘાત પહેલા 2x દિશામાં ગતિ કરતા હતા, સંઘાત પછી પહેલો પદાર્થ v1 જેટલા વેગથી xy સમતલમાં ગયો θ1 જેટલા એંગલે, બીજો પદાર્થ x - y સમતલમાં ગયો θ2 જેટલા એંગલે v2 જેટલી વેલોસિટીથી. ચાલો, ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું સંઘાત કોઈ પણ પ્રકારનો હોય, વેગમાનનું તો હંમેશા સંરક્ષણ થાય. શું થશે? વેગમાનનું તો સંરક્ષણ થશે. તેના સૂત્ર બનાવી પછી એના પછી તમારે દાખલા ગણવાના. સિમ્પલ. શું થશે? વેગમાન સંરક્ષણ ના નિયમ મુજબ, ચાલો, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થશે? ઇનિશિયલ મોમેન્ટમ ઓફ ધ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ ઓફ ધ સિસ્ટમ. તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. ચાલો, તંત્રનું પ્રારંભિક વેગમાન એટલે આનું વેગમાન કેટલું? m1 u1 સદિશ. હવે સદિશ કાં લીધા? ઓકે, આની પેલા કારણ કે આની પેલા તો એક પારિમાણિક ગતિ હતી, કાં ધન x હતી કાં ઋણ x હતી, પૂરું હતું. ધન x માં પ્લસ, ઋણ x માં માઇનસ. પણ આમાં તો 2 ડાયમેન્શનલ મોશન છે એટલે વેક્ટર તમારે લેવું પડશે ફરજિયાત. m1 u1 સદિશ વત્તા m2 u2 સદિશ એના બરાબર m1 v1 સદિશ પ્લસ m2 v2 સદિશ. Initial momentum of the system is equal to final momentum of the system. m1 u1 સદિશ વત્તા m2 u2 સદિશ બરાબર m1 v1 સદિશ વત્તા m2 v2 સદિશ. મોમેન્ટમ જે છે, મોમેન્ટમ એ તો વેક્ટર ક્વોન્ટિટી છે અને વેક્ટર ક્વોન્ટિટી હોવાથી એના બે ઘટક આવે, એક x કમ્પોનન્ટ, એક y કમ્પોનન્ટ. તો ચાલો, શું થશે? x કમ્પોનન્ટ, મોમેન્ટમનો x કમ્પોનન્ટ શું થાય? m1 u1x વત્તા m2 u2x બરાબર m1 v1x વત્તા m2 v2x. m1 as it is. u1x એટલે હું? સંઘાત પહેલા પદાર્થનો વેગ x દિશામાં. u1x એટલે હું? સંઘાત પહેલા પદાર્થનો વેગ x દિશામાં. તો u1 એ u1x માં જ છે. પહેલા જ કીધું સંઘાત પહેલા બંને પદાર્થ x દિશામાં ગતિ કરે છે, y દિશામાં તો કઈ અસર છે જ નહીં. કઈ દિશામાં નથી? તો u1 એ u1 ની અસર ક્યાં છે? x માં જ. એટલે અહીંયા ખાલી આવશે u1. m2 u2x, u2x એટલે સંઘાત પહેલા બીજા પદાર્થનો વેગ x દિશામાં. તો એ તો પ્યોરલી x દિશામાં જ છે એટલે અહીંયા શું આવશે? u2 એના બરાબર m1. v1x એટલે હું? સંઘાત પછી પહેલા પદાર્થનો વેગ x દિશામાં. જો અહીંયા છે સંઘાત પછી પહેલા પદાર્થનો વેગ x દિશામાં કેટલો છે? v1 cos θ1. કેટલો છે? v1 cos θ1. m2 v2x એટલે શું? સંઘાત પછી બીજા પદાર્થનો વેગ x દિશામાં. કેટલું છે? v2 cos θ2. સૂત્ર બનાવતા આવડવા જોઈએ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફોર્મ્યુલા બેઝ જ છે આખું, એટલે આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ આપણા માટે. સમીકરણ 1 બરોબર. સંઘાત પહેલા વેગમાનનો x ઘટક m1 u1 વત્તા m2 u2 બરાબર m1 v1 cos θ1 વત્તા m2 v2 cos θ2. ચાલો, પછી x component of momentum. ચાલો, પછી y
component of momentum. શું થશે વાલા બાળકો? ચાલો m1 u1y વત્તા m2 u1y બરાબર m1 v1y વત્તા m2 v2y. રેડી. વેગમાનનો y ઘટક એટલે હું પહેલા પદાર્થનું y દિશામાં વેગમાન સંઘાત પહેલા વત્તા બીજા પદાર્થનું y દિશામાં વેગમાન સંઘાત પહેલા એના બરાબર પહેલા પદાર્થનું સંઘાત પછી y દિશામાં વેગમાન વત્તા બીજા પદાર્થનું સંઘાત પછી y દિશામાં વેગમાન. અને y દિશામાં વેગમાન જોતું હોય તો y દિશાનો વેગ જોઈ. કઈ દિશાનો વેગ જોઈ? y દિશાનો. ચાલો હવે આનું સૂત્ર 2 મિનિટ વિડીયો પોઝ કરીને તમારી જાતે બનાવો તો બધું સમજાય. ચાલો થઈ ગયું હશે, લખું છું. જો હમણાં જ કથા કરી, સંઘાત પહેલા તો પહેલો પદાર્થ એક દિશામાં જ ગતિ કરે છે, y દિશામાં તો એની કાંઈ અસર જ નથી. તો સંઘાત પહેલા પદાર્થનું y દિશામાં મોમેન્ટમ 0 હશે, કારણ કે ગતિ કરે છે x x x x x x x. y માં 2 ડાયમેન્શન નથી, 1 ડાયમેન્શન છે. બિફોર કોલિઝન, આફ્ટર કોલિઝન 2 ડાયમેન્શન થયો. એને સમજાતું બરાબર? તો આ 0 I0 સંઘાત પહેલા અહીંયા u2y સંઘાત પહેલા બીજો પદાર્થ એક દિશામાં જ ગતિ કરે, y દિશામાં તેની કાંઈ અસર છે જ નહીં, એના બરાબર m1 પહેલા પદાર્થનો સંઘાત પછી y દિશામાં વેગ v1 sin θ1 v1 sin θ1 m2 v2y એટલે બીજા પદાર્થનો સંઘાત પછી y દિશામાં વેગ માઇનસ v2 sin θ2 માઇનસ v2 sin θ2. તો જવાબ શું આવશે? 0 બરાબર m1 v1 sin θ1 શું આવશે? m1 v1 sin θ1 માઇનસ m2 v2 sin θ2. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. હા કે ના? સમજાય છે કે નહીં? ઇક્વેશન નંબર 2 એ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને સ્થિતિસ્થાપક સંઘાત છે. સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. કાઇનેટિક એનર્જી બિફોર કોલિઝન, કાઇનેટિક એનર્જી આફ્ટર કોલિઝન. ગતિ ઉર્જા સંરક્ષણ ના નિયમ મુજબ કાઇનેટિક એનર્જીનું પણ કન્ઝર્વેશન થશે. KI KF. સંઘાત પહેલાની ગતિ ઉર્જા, સંઘાત પછીની ગતિ ઉર્જા. હવે મારા વાલા બાળકો કહેશે ગતિ ઉર્જાનું આ રીતે ઇક્વેશન બનાવવાનું છે, વિડીયો પોઝ કરીને. ગતિ ઉર્જાનું આ રીતે સમીકરણ બનાવો વિડીયો પોઝ કરીને. ચાલો થઈ ગયું હશે, હું કરું છું. જો છોકરાઓ, ગતિ ઉર્જાના x અને y કમ્પોનન્ટ નહીં આવે. કોકે કહા નહીં આવે, અમે તો બનાવ્યા, જેને ટ્રાય કર્યું એને નહીં આવે. કારણ કે ગતિ ઉર્જા અદિશ રાશિ છે. ગતિ ઉર્જા કેવી રાશિ છે વાલા બાળકો? અદિશ રાશિ છે, વેગમાન સદિશ રાશિ છે. એટલા માટે તમારે એના x અને y કમ્પોનન્ટ બનાવવા પડે. પણ જ્યારે ગતિ ઉર્જા અદિશ રાશિ છે એટલે એનો x અને y કમ્પોનન્ટ આવે જ નહીં, પ્યોર. સંઘાત પહેલાની ગતિ ઉર્જા આની કેટલી? હાફ m1 u1 સ્ક્વેર. આની કેટલી? હાફ m2 u2 સ્ક્વેર. હાફ m1 u1 સ્ક્વેર પ્લસ હાફ m2 u2 સ્ક્વેર બરાબર સંઘાત પછી આની ગતિ ઉર્જા હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર. આમાં એના કમ્પોનન્ટ આવશે નહીં. કારણ કે ગતિ ઉર્જા તો કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે દ્વિપારિમાણિક સંઘાત માટે 3 ઇક્વેશન મળ્યા. જ્યારે દાખલા ગણશું ત્યારે આપણે જોશું કે આનો યુઝ કરી અને તમે જુદી જુદી વસ્તુ તમને આપી તમે સોલ્વ કરી શકો. એટલે આ થયો દ્વિપારિમાણિક સંઘાત, પણ કેવો? સ્થિતિસ્થાપક. સમજાય છે કે નહીં? ચાલો આટલું છે. એટલે સ્થિતિસ્થાપક સંઘાત
આ 2 લેક્ચરમાં કમ્પ્લીટ થયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશે ઇનઇલાસ્ટિક કોલિઝન, અસ્થિતિસ્થાપક સંઘાત. બરોબર, ચાલો 2 વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વ્યવસ્થિત જોજો. હજી 2 લેક્ચર સંઘાત આવશે. ઓકે, પછી આ ચેપ્ટર કમ્પ્લીટ થશે. ઓકે, સી યુ ધેન, બાય બાય, ટેક કેર, સી યુ. બચ્ચા વર્ટી ધ્યાન રાખજો.